હજી જેઠ વદ દસમ છે ને 11 બે ભેગા છે ને? હા, તો આમાં લખ્યું ને આજે 11 તિથિ બે ભેગી આવે છે ને એમ, અને શુક્રવાર છે. રહેવાની આવતીકાલે છે 10 તારીખ 7/2026 વર્ષ છે. કાલે વૈરાગ્યનું લક્ષણ કયું? અને હવે મહારાજ જ્ઞાનનું સ્વરૂપ કહે છે. નિષ્કુળાનંદ સ્વામી જ્ઞાની તેને ગણીએ જેને હરિમૂર્તિનું જ્ઞાન. જ્ઞાની તેને ગણીએ જેને હરિમૂર્તિનું જ્ઞાન હોય. આ જગતના જ્ઞાન છે, આ જ્ઞાન તો છે ને, જ્ઞાન છે ને વિજ્ઞાન છે. બધા પ્લેન ઉપર ચડે છે, લાખો મણ ટન ઉપાડી જાય છે, તેનું આ જ્ઞાન જ છે બધું. આ જ્ઞાન છે એ વિષય માર્ગમાં છે, પણ ભગવાનના માર્ગમાં તો એ જ જ્ઞાન. જ્ઞાની તેને ગણીએ જેને હરિમૂર્તિનું જ્ઞાન. તે સિવાય જ્ઞાન છે તે તો આડપંપાડ કરનાર. જ્ઞાની તેને ગણીએ જેને હરિમૂર્તિનું જ્ઞાન. તે વિના જે જ્ઞાન છે આડપંપાડ કરનારા છે, આ જગતની માયા જાળમાં ફસાવનારા છે. હવે શ્રીજી મહારાજ કહે છે કે જો આની બહુ સરસ વાત લખી છે. સાંખ્યશાસ્ત્ર ને બીજું યોગશાસ્ત્ર આ બંને જ્ઞાન માટે જ છે. સાંખ્યશાસ્ત્રની કથા આપણે ઘણીવાર સાંભળી ગયા છીએ, પણ આમાં જ અલગ વાત કરે છે. સાંખ્યશાસ્ત્રનો મત તો એવી છે કે 24 તત્વોની સાથે અવંતર જીવ ઈશ્વરને ગણી લેવાના, 25માં પરમાત્માને ગણવા, આ એનો મત છે. જ્યારે યોગશાસ્ત્ર એમ કહે છે કે 24 તત્વ અને 25માં જીવાત્મા અને 26માં પરમાત્મા, આ એનું લક્ષણ છે. પણ અહીં મહારાજ જે વાત કરે છે એ જ્ઞાન કોઈ અલગ છે. ઓલો તત્વજ્ઞાન નહીં, અહીં જે સ્વરૂપનું જ્ઞાન છે મહારાજ. તેમાં સાંખ્યશાસ્ત્રનો મત છે જેમ આકાશ, જેમ પૃથ્વી, જળ, તેજ, વાયુ તેમાં વાપાસ છે, અને આકાશ વિના એકે અણુ માત્ર કંઈ ખાલી નથી. તો પણ આકાશ પૃથ્વી આદિકના વિકારને આકાશને અડતા નથી. અડે છે કોઈ? આકાશ છે, આકાશ વગરનું એક કણું પણ છે કોઈ જગ્યાએ? જીવ પ્રાણી માત્રમાં આકાશ, કણ કણમાં આકાશ વ્યાપીને રહ્યો છે. આકાશ વિનાનું કોઈ નથી. આકાશ મીન્સ કહેતા અવકાશ, તો કે આ થાંભલામાં અવકાશ છે, એમાંય અવકાશ છે. અવકાશ વગર છે નહીં. પાણીનો લોટો ભર્યો હોય અને ઉપરથી પેક કરી દીધો હોય, ઠંડુ પાણી હોય, તેમાંથી બુંદબુંદિયા બહાર નીકળે છે ને. એ ક્યાંથી નીકળે? પાણી અંદર હતું ત્યારે નીકળે ને. તો કે એની અંદર પણ અવકાશ છે. લોઢાના જેવી પેક વસ્તુમાં પણ અવકાશ છે. અવકાશ વગર કોઈ પૃથ્વી છે નહીં. પણ કહેવાનું પૃથ્વી, જળ, તેજ, વાયુ એને એકેને આ બધાની અંદર મિક્સ થઈને રહ્યો છે, પણ આકાશને કોઈનો સંગ લાગતો નથી, એ લેપાતો નથી. એમ ના કહેવાય કે આકાશ કાળો થઈ ગયો, આકાશ ધોળો થઈ ગયો. ધોળો ને કાળો વાદળાનું કામ છે, એ આકાશનું કામ નથી. આકાશ તો જેવો છે તેવો છે, ખાલી નથી. તો પણ પૃથ્વી આદિક જે વિકાર તે આકાશને અડતા નથી. તેમ પુરુષોત્તમ ભગવાન છે, તેને આકાશની પેઠે માઇક વિકાર કોઈ અડતો નથી. એ વાર્તા કૃષ્ણતા ઉપનિષદમાં કહી છે. જ્યારે દુર્વાસા ઋષિ વૃંદાવનને વિશે આવ્યા ત્યારે ભગવાને ગોકુળમાંથી ગોપીઓને કહ્યું, ગોપીઓ એક કામ કરશો, અમારા ગુરુ દુર્વાસા ઋષિ ભૂખ્યા થયા છે, તો તમે થાળ બનાવીને ઋષિને જમાડો. ત્યારે ગોપીઓએ કહ્યું કે મહારાજ, થાળે બનાવીએ, દુર્વાસા ઋષિને જમાડીએ, વસ્તુસ્થિતિ એવી છે રસ્તામાં જમુનાજી વહે છે, તો જમુનાજીને કેમ કરીને પાર કરીએ? ભગવાને એમ કહ્યું. ભગવાન તો ગોપીઓ જોડે રહેતા જ હતા, અંગસંગની બધી ક્રિયા થતી જ હશે, એની સાથે રહેતા. તેમ છતાં ભગવાને કહ્યું કે ગોપીઓ, તમે જમુનાજીને એમ કહેજો કે શ્રી કૃષ્ણ સદા બાલ બ્રહ્મચારી હોય તો જગ્યા. તો ગોપીઓ હસવા લાગી કે આ શક્ય જ નથી, આમ માગ ન દે. શ્રી કૃષ્ણ તો આપણે જોડે અનેક પ્રકારની કીડાઓ કરે છે, અને બાલ બ્રહ્મચારી ક્યાંથી થઈ ગયા? પણ જ્યારે જમુનાજીની પાસે થાળ લઈને ગઈ ત્યારે જમુનાજીએ માર્ગ કરી આપ્યો. ત્યારે ગોપીઓ હસવા લાગી, ગજબ છે, સારું, આ બને કેવી રીતે? આ બને કેવી રીતે? હવે એ તો બન્યું, ભગવાન પુરુષોત્તમ નારાયણ હતા,
પણ એની કૃપા જેના ઉપર થાય એ શું ના કરી શકે બોલો? એની કૃપા જેના ઉપર થાય. ગોપીઓ દુર્વાસાની પાસે ગઈ અને દુર્વાસાજીને થાળ જમાડ્યા. જે 25-50 ગોપીઓ હશે ને થાળ જમી ગયા. પછી કહ્યું કે હવે અમે જાઓ. તો કે હવે કેવી રીતે જઈએ? તો કે ક્યાં અહીંયા શું કામ છે તારે? તો કે ના એમ નહીં, તો આગળ જમુનાજી વહે છે. તો કે તમે આવ્યા તો હશો ને કઈ રીતે? તો કે આ એમાં તો આવ્યા હતા. કેવી રીતે આવ્યો? તો કે શ્રી કૃષ્ણ સદા બાલ બ્રહ્મચારી હોય, જગ્યા આપો તો પાણીએ માર્ગ કરી આપે. તો હવે એમ કહેજો કે દુર્વાસા સદા ઉપવાસી હોય તો મારા ગોપીઓ હસવા લાગી. આ એ હારો એનો બાપ જેવો જ છે પાછો. હા, પહેલાં એ તો કર્યું, આને કર્યું. લ્યો, તો એમને એમ ગઈ થાળીઓ થાળી ખખરાવતી અને જમનાજીએ એને કહ્યું કે દુર્વાસા સદા ઉપવાસી હોય તો માર્ગ દેજો. બની શકે, ભગવાનની કૃપા થાય. નિષ્કુળાનંદ સ્વામીને એક બહારથી આવ્યા એટલે મહારાજે કહ્યું કે સ્વામી ભૂખ્યા હો તો ભોજન કરો. હા મહારાજ જમાડો. ત્યારે નિષ્કુળાનંદ સ્વામીને તે કેટલું જમાડ્યું ખબર છે? 200 લીટર દૂધ. બોલો, કલ્પના કરાય? 200 લીટર દૂધ પી ગયા. 200 લીટર દૂધ, 250 લાડુ, મોતિયા લાડુ બનાવ્યા. ખવાય? ખાઈ શકો કોઈ? 250 લાડુ અને 200 લીટર દૂધ શક્ય નથી. પણ મહારાજ કરે તો શું શક્ય ને અશક્ય છે? ભગવાન પચાવનારો બેઠો છે, પછી એના માટે કાંઈ લેવા દેવા નથી. બસ ભગવાને આ કરી બતાવ્યું. અને ઘણી જગ્યાએ એવા પ્રસંગ છે. વિહારમાં પધાર્યા, વિહાર ગામમાં ત્રિકમ મહારાજ, એને ત્યાં એક સત્સંગ લાગેલો અને મહારાજ કે આજે ત્રિકમ મહારાજને ત્યાં પધરામણી કરીએ. પણ ગામ મારું આખું વિરુદ્ધ, ગામ વિરુદ્ધ આખું. ધારાઈ કરી શકે પુરુષોત્તમ નારાયણ, એના માટે કોઈ અઘટિત નથી. આખું ગામ વિરુદ્ધ. શ્રીજી મહારાજને ત્રિકમ મહારાજે કહ્યું બધાને કે આપણે સ્વામિનારાયણ ભગવાન પધારે છે તો ગામને પાદરે લેવા જવાના છે. ગયા બધા, પણ હારા ઉદ્ધત ને પટેલિયાઓ. અત્યારે તો આખું ગામ સત્સંગી છે. ધૂળની જોડીઓ ભરી ભરીને ગયા. ધૂળ રસ્તામાંથી ફાંટો બાંધી, ફાંટો સમજો છો કે નહીં? પાછળ ફાંટો બાંધીને આમ ગયા. શું કરવા માટે? આ કંઈ ગુલાલ હતો ઉડાડવાનો હતો? આજે સ્વામિનારાયણનું અપમાન કરીએ, બીજી વાર આવતા બંધ થઈ જાય. એના ગુરુ હોય ને પાછા ગામમાં ભાઈ. આજે સ્વામિનારાયણનું એવું અપમાન ધૂળ ઉડાડીને કરીએ, બીજી વાર આવતા બંધ થઈ જાય. ગામને પાદરે ગયા. તે તો તન તનની જાણે, તન કી જાણે, મન કી જાણે, જાણે ચિત્ત કી ચોર, इसके आगे क्या छुपा है जिससे हाथ में जीवन દોરી છે. આવો મંજીભાઈ, આવો શામજીભાઈ, આવો કાનજીભાઈ, આવો ધનજીભાઈ, આવો. લે, આ બધાના નામ ક્યાંથી જાણે છે? આ પહેલી વાર આવે છે અને બધાના નામ જાણે છે. આને પછી તો મહારાજે જે ગંગાના પ્રવાહની જેમ વાર્તાઓ શરૂ કરી, પાછળ જોડીઓ એમને લટકાવેલી પડી છે અને ભૂલી ગયા હારા કે ધૂળ ઉડાડવા આવ્યા છે. પછી કરવું શું? હવે આ તો કોઈ નજીકના નીકળ્યા કે આ તો બધું જાણે છે આપને. હવે આને ધૂળ ઉડાડવી એ કેવી રીતે? પણ ફાંટો બાંધેલી છે, એનું શું કરવું? એને ક્યાં લઈ જાવી? પછી ધીમે રહીને રાગે નીચે બેઠા. રાગે નીચે બેઠા બધા અને પછી એક એક છેડો શરીરને હરકાવી દીધો. છેડો હરકાવીને એક છેડો રાખ્યો અને ધૂળની ફાંટો ખાલી કરી નાખી જાય. બેઠા હતા ત્યાં. હવે એને શું કરવું? હવે ત્રિકમ મહારાજને ત્યાં રસોઈ બનાવેલી 150 જણાની. મહારાજે 150 જણાની કે 25 જણાની જે બનાવી હોય તે. મહારાજે પટેલિયાને કહ્યું કે પટેલિયાઓ તમે આજે આવ્યા છો તો આપણે ભોજન સાથે કરીએ. તો હું ભોજન પથરા સાથે કરે? ભોજન કરે ક્યાંથી? ભોજન સાથે કરીએ કે ભગવાન ધારે કરી શકે. હું પટેલિયા કે એમાં અમે એગ્રી. જમવા મળતું આ મફતી શુક્ર ના પાડી પડે. પટેલો તૈયાર થઈ ગયા. ત્રિકમ મહારાજ રસોઈ બનાવી છે ને? ત્રિકમ મહારાજે માથું હલાવ્યું. વસ્તુ 150 પણ આ 500 જણા છે ને થઈ જશે.
અને એટલી રસોઈમાં મહારાજે કીધું પંક્તિસર બેસી જા, બધાને અમે પીરસી દઈએ. અને બધાને જમાડ્યા ને ધામધૂમથી જમ્યા, તોય રસોઈ ખોટીની ધારે કરી શકે. એના માટે કોઈ પ્રતિબંધ નથી, પ્રતિબંધ માણસ માટે છે. એટલા માટે રામાનંદ સ્વામી કહે છે ને, મુક્તાનંદ નિયમો બધા પ્રજા માટે હોય, રાજાના માટે નિયમ ન હોય. અને રાજા તો ધારે તો નિયમો બનાવે અને પ્રજાને સુપ્રત કરે, પણ નિયમમાં રાજાને રહેવાનો કોઈ અધિકાર છે ને, એ તો ધારે કરી શકે. પાપીને પુણ્યશાળી બનાવી દે અને પુણ્યશાળીને ક્યાંય ઉડાડીએ દે. જો એવું બનતું નથી. લખેલું છે, શરણાગત પાપ પર્વતમ ગણયિત્વા ન તદીય સદગુણમ અનુમાપ્ય તુલમ મન્યતે. ભગવાનના ભક્તનું ભગવાન તો સદા રક્ષણ કરે છે. અમરેલી જિલ્લામાં સૌરાષ્ટ્રમાં દયાળા ગામ છે. દયાળા ગામ ઝવેરચંદ વાણીઓ રહેતો હતો. ભગવાન ધારે તો શું ના કરે. ઓહો, મહાપાપીને પુણ્યશાળી બનાવે. એવો પાપી પૈસામાં પુષ્કળ, પૈસાનો પાર નહીં, ઢગલાબંધ પૈસા, બધા ધંધામાં પૂરો, દારૂએ પીએ, માંસે ખાય, ચોરીએ કરે, પરસ્ત્રીમાં પૂરો, જુગારે રમે, બધું જ કરે. પાંચે વર્તમાનમાં સ્ત્રીઓની બાબતમાં તો લંપટ એટલે બિલકુલ લંપટ. ઘણા વર્ષોથી પાપ કર્યું, એવું પાપ કર્યું. લોકો એમ કહે છે કે જમના દૂતો અંતે લેવા આવે. અરે ભાઈ, એવું પાપ આ દલાળા ગામમાં, આ વાણિયાનું પાપ એમ કહેવાય. જીવતા જમના દૂતો લેવા આવ્યા, જીવતા. બોલો, મરીને તો આવે, અને જીવતા લેવા આવે. અને રાત્રિ પડે ને પથારીમાં જાય ને પથારી બગાડી નાખે, મારીને તોડી નાખે, મારીને તોડી નાખે, પણ મારી ન નાખે, પાછો જીવતો રાખે. બોલો, ઝવેરચંદ વાણીઓ આખી રાત્રિ ઊંઘમાં. અને એક ફરા જમના દૂતો દેખાઈ ગયા પછી ઊંઘ આવતી હશે. આવું થોડા દિવસ નહીં, 10 દિવસ ચાલ્યું, 10 વર્ષ ચાલ્યું. રાત્રિ પડે ને પથારીમાં જાય, અમને જમના દૂતો ઘેરી વરે 2-4 જણા તોડી નાખે, રાડો પાડે, ચીસો પાડે. ઘરવાળી કંઈ થાય છે શું તમને? અરે શું પણ આ એને ક્યાં દેખાય? ઘરવાળીને ક્યાં દેખાય? તમે આ શું પણ આ જો ને, આ કાળા ડગલા વાળા મારા બેટા તોડી નાખે. વાણીઓ પછી તો એવો કડાઈ ગયો. આ એક દિવસનું તો પૂરું થાય, આ તો દરરોજ આવીને ઊભા રહે. સવારે કે ઘરવાળી જોડે માલિશ પાલે પોતા કરાવે ને બીજે દી પાસે તૈયાર થઈ જવું પડે. રાત્રિ પડે ને જમના લોકોને મરતા જમના દૂતો આવે, અંતકાળે જમના દૂતો દેખાય. પણ એવો ખાટકી, એવો મહાપાપી, જિંદગીમાં કોઈ પાપ કરવાનું બાકી ન રાખ્યું. અને પરિણામ એ આવ્યું કે જીવતા જમના દૂતો રાત્રે આવે. એવો કંટાળી. કોઈ ક્યાં નહીં, એ ચાદર ચડાવ, ચાદર ચડી આવે. પૈસા તો હતા. કોઈ ક્યાંય શ્રીફળ વધરી આવો, શ્રીફળ વધરી આવે. અરે કેમે કરતા દેખાતા બંધ થાય. જે કંઈ કરે હો ભાઈ. એમાં કરતા વર્ષો વીતી ગયા. 10 વર્ષ થયા હશે આ માર ખાતા. કૃપાનંદ સ્વામી સૌરાષ્ટ્રમાં ફરે. એટલે સૌરાષ્ટ્રમાં કૃપાનંદ સ્વામી દયાળા ગામ આવ્યા. એ કૃપાનંદ સ્વામીનો પ્રભાવ મોટો હતો, બહુ દયાળુ. આહેરોના ગામ ને આ બધા ગામો એને વશ કરેલા. આહેરોના નેસડે ફરેલા કૃપાનંદ સ્વામી, રાઘવાનંદ. આ 2 સંતો દુનિયા ફરેલા આખે. તો ગામડે ફરીને સત્સંગ કરાવેલો. એમાં કૃપાનંદ સ્વામી દયાળા આવ્યા. એટલે મહાપુરુષો આવે એટલે ચર્ચા થઈ જાય. ચારે બાજુ ચર્ચા થઈ જાય. બહુ સમર્થ સંત છે ને, બહુ સિદ્ધિસ્તાર સંત છે ને, સ્વામી આવ્યા છે, કથામાં બધાને જવાનું છે. એટલે આખું ગામ કથામાં ગયું. ઝવેરચંદ કે હવે કેવો બાવો છે જોઈ તો ખરા. હવે આમાંથી કંઈ મુક્તિ મળે એવું કરી આપતો હોય તો જઈએ પાછા. તીએ ગયા પાછળથી, આખા ગામની જોડે પાછળ બેસી ગયા. અને સ્વામીએ ચાલુ કર્યું પાછું. સ્વામી તો કૃપાનંદ સ્વામી તો એ ભગવાનની ભક્તિ. અરે ભાઈ, કડી કાળની વાત છોડી દો. આ કળીયુગ છે, લોકો પાપ કરે છે. પણ ભાઈ જોજો હો,
એ પાપ શાનું નહીં રહે, અને એ પાપનું પરિણામ તો જમના દૂતો જ છે. અરે જીવતા જમના દૂતોનું માર ખાય છે લોકો. બોલ્યો કે આ તો મારા ઉપર આવ્યું હારું. જીવતા જમના દૂતોનો માર ખાય છે, પણ છતાં હખડા પડતા નથી. અરે ભાઈ જુઓ તો ખરા સમાજમાં કેવા દુઃખી થાય છે, કેવા પરેશાન થાય છે. અને એના માટે આજે સ્વામિનારાયણ ભગવાન પ્રગટ થયા છે ગુજરાત પ્રાંતમાં, અને ગામો ગામ વિચરણ કરીને લોકોને મહાપાપથી મુકાવે છે, મહાપાપથી મુકાવે છે. આવા ભગવાન સ્વામિનારાયણ સમર્થ છે, પણ અભાગી જીવોનો સમાગમ નથી કરતા. ઝવેરચંદ વાણિયાએ કહ્યું છે, વાત તો આપણી છે, સ્વામીએ જે વાત કરી તો આપણા ઉપર જ કરી છે. સ્વામીને મળ્યો કે બાપજી આ બધા કર્મ મેં કરી ચૂક્યા છે, આ બધા કર્મ કર્યા છે, પણ મારા બેટો શરણાગતિ ન સ્વીકારે, કંઠી ના બંધાવી, હાલ્યો ગયો એમને એમ. કે આવું તો હોય, આપણે માની લે શું પાર પડે, આવું તો બધી જગ્યાએ થતું હોય. હાલ્યો ગયો, રાત્રિ પડી, કથા સાંભળી ગયો તો સ્વામીએ કહ્યું સ્વામિનારાયણનું નામ મહામંત્ર છે, જે સ્વામિનારાયણ નામ લેશે તેના બધા પાતક બાળી દેશે. સ્વામિનારાયણ મહામંત્ર છે. ગમે તેવો માપી હોય, ગમે તેવો ખાટકી હોય, ગમે તેવો માંસાહારી હોય, પણ એકવાર જો સ્વામિનારાયણનું નામ લીધું હોય તો સ્વામિનારાયણ ભગવાન એના ઉપર મોટી દયા કરે છે. અને થયું કે અરે ઘરે તો ગયો, ઘરે ગયા પછી વિચાર આવ્યો, જમના દૂતો તો આવી ગયા, ટાઈમ પ્રમાણે આવી જાય, એનો ટાઈમ ફિટ હોય, જમીને ખીચડી ખાઈને બેસે એટલે જમના દૂતો આવી જાય. શરીર સુકાઈ ગયું આનું સારું, આમને એમ કૂટાઈ મર્યો એમને એમ, આવું થઈ ગયું. પછી દેખાણા સામે રાત્રે દેખાણા અને કૃપાનંદ સામે કહ્યું હતું ને, સ્વામિનારાયણનું નામ પ્રતાપી છે, જે સ્વામિનારાયણ નામ લે તેને ભગવાન રક્ષા કરે. સ્વામિનારાયણ નામ જ કોઈ કાફી છે. અરે પાપ ગમે એટલા હોય, પાપના કોઠાને કોઠા તોડી નાખે એવું સ્વામિનારાયણનું નામ છે. પહેલે કથામાં તો નિશ્ચય ન થયો, જમના દૂતો આવીને ઉભા રહ્યા, પણ આ જ યાદ રહી ગયું. કયું? સ્વામિનારાયણનું નામ મહાપ્રતાપી છે, અને કોઈ સ્વામિનારાયણનું નામ લે તો કામ થઈ જાય. જમના દૂત ઊભી પૂછડીએ જાય. જો સ્વામિનારાયણનું નામ લે તો જમના દૂત ઊભી પૂછડીએ જાય. હા એવું છે તો કે એમાં આપણે શું પાપ પડે છે? લઈએ સામે જોયા જમને અને બોલ્યો, આ કૃપાનંદ કહેતા હતા સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. ઊભા થઈ રહ્યા મારા બેટા, જમના દૂતો ઊભા થઈ રહ્યા. હવે આગળ ન વધાય, હવે સ્વામિનારાયણનું નામ લે છે, હવે આગળ વધાય નહીં ભાઈ. પછી પેલાને થઈ ગયું, ઓહો નામ લેતા ને આ 10 વર્ષનો ઠરાવ પૂરો કરી નાખ્યો. 10 વર્ષથી મારા બેટા હેરાન કરે છે, અને આજે સ્વામિનારાયણના નામ લેતાની સાથે જ ઊભા થઈ રહ્યા. અને પછી તો નક્કી કર્યું, જે તાકાત સ્વામિનારાયણ નામમાં છે એનો આપણે ઉપયોગ કેમ ન કરીએ? કાલ સવારે કૃપાનંદ પાસે જઈને કંઠી ધરાવી દઉં, શરણાગતની કંઠી લઈ લઉં. જમદૂતા કે હું આ હવે તો ગયા, હાથ આપણું ગ્રાહક હાથમાં થઈ ગયું. સારું આ ગ્રાહક ગયું, અને જમના દૂતોને કહ્યું આવજો કાલે મળીશું, કાલે મળીશું. જમના દૂતો કે અમારે શું તમારા ભોગ લેવા છે, તને મળીશું? સ્વામિનારાયણનું નામ લીધા પછી અમે તારી પાસે આવીએ? સ્વામિનારાયણનું નામ લીધા પછી તારી પાસે જમના દૂતો ગયા, અને બીજે દિવસે કૃપાનંદ સ્વામી પાસે કંઠી પહેરાવી અને શરણ મંત્ર લીધો. કૃપાનંદ સ્વામી કે હવે બાપા સત્સંગી થયા છો, તો હવે દારૂ માંસ ચોરી પરસ્ત્રી સંગ જુગારથી દૂર રહેવું. કે બાપા 10 વર્ષ દેખાણા છે, હવે તો ક્યાં છોડવામાં હવે શું વાર લાગે? ત્યારે 10 વર્ષ હેરાન થયા છીએ, અને એ સ્વામિનારાયણના નામથી ભાગ્યા છે. હવે સ્વામિનારાયણનું નામ છોડાય સામે? અને એ તો કેવું નામ આવે પાછું. 10 વર્ષથી જે શિસુડામાં પીલતા હોય એને નામ અખંડ વાણીએ ચાલુ કરી દીધું, સ્વામિનારાયણ 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 સ્વામિના અખંડ નાભીમાંથી ચાલુ થયું હો. અને પછી તો કૃપાનંદ સ્વામી કોઈ મોટા સંતો આવે, પહોંચી જાય સભામાં, કલાકો વાણીઓ બેસી રહે. સુખી માણસ હતો.
કલાકો સુધી બેસી રહે અને કથા વાર્તા સાંભળે. આ ક્યાંથી મળે? આવો સત્સંગ ક્યાંથી મળે ભાઈ? આવો એને મહિમા હોય ભાઈ. અને જેને મફતનો પૈસો આવ્યો હોય એને મહિમા ન હોય. લોટરી લાગે ને પૈસા ઉડી જાય. લોટરી લાગી હોય એ ફૂટી જાય, લોટરી લાગી હોય હાથમાં યાદ ના આવે. પણ જેને અનુભવ કરેલો છે વર્ષો સુધી એ તો ભૂલાતું હશે. અને ઝવેરચંદ વાણિયો એવો સત્સંગી થયો, એવો સત્સંગી થયો. અખંડ સ્વામિનારાયણ ગરડે જાય, જુનાગઢ જાય, જ્યાં સંતોનો સમાગમ મળતો હોય ત્યાં વલખ્યા કરે કે ક્યાંક સ્વામિનારાયણના સંતો મળી જાય અને સત્સંગ કરીએ, ભગવાનનું ભજન કરીએ. હવે આ જ કરી લેવા જેવું છે. વાણીઓ સંસારમાંથી નિવૃત્ત થયો ઝવેરચંદ વાણીઓ અને ભગવાનનું અખંડ જતન નામ કર્યું. અને આવો મહાપાપી હતો, હાકલ મારતો ભગવાનના ધામમાં ગયો. બોલો, ભગવાન એના ગુના જોયા? હાકલ મારતો ગયો કે આવી ગયા મહારાજ સ્વામિનારાયણ કૃપાનંદ આવી ગયા, જવું છું. વાણીઓ હાલી ગયો. નહીં તો આને કોઈ જમપુરીએ ઠેકાણું પડે. આને જમપુરી ન સંગરી શકે એવા પાપ દુરાચારીને. પણ જેના ઉપર ભગવાનની કૃપા થાય તે શું ના કરી શકે કહો? જેના ઉપર ભગવાનની કૃપા થાય તે શું ના કરી? ધારેક બધા કાઠીઓ મસ્કરી કરે. કાઠીઓ શું કે, હે મહારાજ શાસ્ત્રમાં ગપ્પો માર્યા છે નહીં? મારે શું ગપ્પો માર્યા છે? તો કે દુર્વાસા આટલી બધી ગોપીઓના થાળ જમી ગયા. એવું હોય? એ દોહું બેઠું હોય તો આટલા બધા થાળી નાખીને ક્યાં ઢગલાબંધ ગોપીઓ આવી હતી, આટલાને બધાને થાળ ક્યાં જમી જાય? ભગવાન કે શાસ્ત્રમાં લખેલું એવું સાચું જ હોય ને ત્યારે એવું હોય. હા સાચું જ હોય. હા ભણું તમે કીધું ને અમે માન્યું, તમે કીધું ને અમે માન્યું, બાકી હું સાચું હોય? કોઈ એક જણો હાથ મારે ગોવર્ધને સુખડી ખાઈ ગયો ને 5 કિલો. ગોવર્ધન સવારે ના આવ્યો કરાય, કોઈ સુખડી મૂકીને આવ્યું અઢી 2 માટલી. મારે તો ગોવર્ધને કીધું, મોરધનભાઈ તમે આવ્યા છો, તમને જમાડો. ભલે સારું. અને પોતે જમવા લાગ્યો. મારે પૂછતો જાય, મારે જોશે હજી છે લેવી છે, ઈચ્છા છે? 2 માટલી ખાલી કરી નાખી. મારે કે રહેવા દો હવે, એમ તૃપ્ત થયા. હા મહારાજ તમારે નાસ્તો પાણી નથી કરવો? તો હજી નાયો નથી. લ્યો એટલે કે મારો વાલો 2 માટલી ખાઈ ગયો ને હજી નાયો નથી, હજી પૂજા પાઠ કરીશ પછી જમીશ. એ મહારાજની કૃપા હોય ત્યારે થાય, તે સિવાય ના થાય. પછી કાઠીઓ બધા સુરા ખાતર, સમલા ખાતર, લે ખાતર બેઠેલા. મહારાજ હવા ગપ્પા મારે શાસ્ત્રમાં ચાલતું હશે. ત્યાં સચ્ચિદાનંદ આવ્યા. મહારાજ કે હવે બીજી ચર્ચા રહેવા દો, આ બહુ દૂરથી આવ્યા છે, નાસ્તો કરાવી દો એને, નાસ્તો કરાવી દે ને. સારું મહારાજ લઈ જાય સત્ય. ઓલાને કે હવે આને ક્યાં પતરાવડામાં આપું? જ્યાં મિષ્ટાનનો રૂમરો ભર્યો તો આ વાતો શાસ્ત્રમાં લખાયેલી છે, ખોટી હશે? કોણ ખોટા સંતોને શું લાભ હતું, સ્વાર્થ હશે? એ મોટો ઓરડો ભરાયેલો, મોદકને મિશ્રીને બધું ભરેલું. અને ત્યાં સચ્ચિદાનંદ સ્વામીને કહ્યું કે સ્વામી આ નાસ્તો કરી લો ને પછી દરવાજો બંધ કરી નાખજો. તો સારું, નાસ્તો કરી લીધા પછી દરવાજો બંધ કરજો. સચ્ચિદાનંદ સ્વામી નાસ્તો કરવા બેઠા, હજી જમવાનું તો બાકી. નાસ્તો કરવા બેઠા, રૂમ ખાલી, આખા રૂમ પૂરો. દરવાજો બંધ કર્યા વગર ગયા. અરે સ્વામી તમને કહ્યું હતું દરવાજો બંધ કરજો અને કંઈ કૂતરું બગડવું બગાડશે. સ્વામી કે શું બગાડશે શું? અરે અંદર મોતિયા લાડુ ને ચૂરમાન ઘણું પડ્યું છે ને. મારે કે કાંઈ બગાડે એવું નથી, ચિંતા ન કરતા, કાંઈ બગાડે એવું નથી. ઓલા જોવા ગયા તે રૂમો ખાલી બધા. અરે મહારાજ આ શું કર્યું? બપોરે તો જમણવાર છે, મારે શીરો શેકો, હવે બીજું શું થાય? પણ મહારાજ આ થયું શું? તો કે મહારાજ કે આ દુર્વાસાનો બાપ. દુર્વાસો જમી ગયો ને, આ એનો બાપ બીજો. બોલો, ભગવાન જેના ઉપર દયા કરે તો શું ના થાય ભાઈ? જેના ઉપર ભગવાનની કૃપા હોય તે બધું કરી શકે. બાકી જેના ઉપર ભગવાનની કૃપા નથી, તણકલું તોડી શકતા નથી. શ્રીપતિમ શ્રીધરમ સર્વ